આજે મારી મોર્નિંગ થઈ ગઈ મનમોહનના સમોસા સાથે. ગુડ મોર્નિંગ ગાઈસ. સવારે જઈને જોયું તો મમ્મી મસ્ત મજાની રોટલી અને ચા બનાવતી હતી. મને એમ થયું કે થોડી ઘણી હેલ્પ કરી દઉં, એટલે મેં લઈ લીધું કામ રોટલી બનાવવાનું, પણ મારાથી ના બની. પછી મેં પી લીધી ચા અને ખાઈ લીધા મનમોહનના સમોસા. એમ તો હું આવું બધું બહુ ઓછું ખાઉં છું, પણ આજે મારો ભાઈ પ્રેમથી લઈને આવેલો, એટલે મેં કરી લીધી પેટ પૂજા. અને પેટ પૂજા કરીને મેં કરી લીધી થોડી ઘણી સ્ટડી, અને પછી હું રેડી થઈ ગઈ ફટાફટ જીમ જવા માટે. અને રસ્તામાં મળી ગઈ મને આ શેતાની પલટન, જે રોજ લઈ જાય છે મારા ચપ્પલ રમવા માટે. રસ્તામાં મને દેખાઈ ગયું નાળિયેર, એટલે મેં પી લીધું નાળિયેર પાણી. અને ત્યાંથી ફટાફટ હું પહોંચી ગઈ હતી જીમ જઈને થોડું ઘણું વર્કઆઉટ કર્યું. ઘરે આવીને મને યાદ આવી ગયું કામ, એટલે મેં અને મારો ભાઈ નીકળી ગયા હતા કામ પૂરું કરવા માટે. ઘરે આવીને મેં અને મારા ભાઈએ લઈ લીધું લંચ, અને હું રેડી થઈ ગઈ હતી હોસ્પિટલ જવા માટે, કેમ કે આજે હતી મારી ઇવનિંગ ડ્યુટી. હોસ્પિટલ જઈને થોડું ઘણું કામ કર્યું અને પેશન્ટ સાથે કરી બહુ બધી મસ્તી, એટલે મારી એનર્જી થઈ ગઈ 0. ડ્યુટી પર હોઈએ અને ચા ના મળે તો દિવસ પૂરો કેમ ન થાય, એટલે મેં પી લીધી ચા અને કરી લીધો થોડો ઘણો નાસ્તો. ઘરે પહોંચીને મેં લઈ લીધું મારું ડિનર લઈને હું પહોંચી ગઈ હતી કમાટી બાગ વોક કરવા માટે. અને આજે કમાટી બાગમાં એટલી શાંતિ હતી, થોડો ઘણો ટાઈમ ત્યાં બેસીને મેં પી લીધી કોફી. તો આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.